પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ટહુકે ટહુકે ગુંજારવ આ પુસ્તકનો આપણે પરિચય મેળવીશું અને તેના સર્જક છે હેતા ભૂષણ અને આ પુસ્તક અરુણોદય પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ પુસ્તકની અંદર 60 પાના છે અને 54 પ્રકરણ છે. આમ જોઈએ તો આપણે કોઈ પ્રશ્ન પૂછે કે તમને વાંચવું ગમે છે તો લગભગ બધા જ લોકો એનો જવાબ આપશે કે હા મને વાંચવું ગમે છે, પણ સાથે એક પ્રશ્ન પણ આપણે કહેશે કે ભાઈ વાંચવું તો મને ગમે છે પણ સમય ક્યાં છે. તો આમ જોઈએ તો આજના સમયમાં દરેક લોકો કંઈ ને કંઈ વ્યસ્ત શેડ્યુલ અને ખૂબ પ્રવૃત્તિમય અને ભાગદોડની વચ્ચે જીવન જીવે છે. ત્યારે આ વાત તો થોડી ઘણી અંશે શક્ય પણ છે, તો બધા જ લોકોમાં આ વાત પૂર્ણ સત્ય પણ નથી. કારણ કે આજે હું તમને એવી વાત કરવાનો છું કે જેના પરથી તમને લાગશે કે ખરા અર્થમાં આપણે પૂર્ણ સત્ય નથી. અને આ વાત એટલે આ પુસ્તકનું 45મું પ્રકરણ 1-2 મિનિટ પણ મહત્વની હોય છે. હવે વાત એમ છે કે 1930ના દશકાની આ વાત છે અને અમેરિકાના જે પ્રમુખ છે ફ્રેન્કલિન રૂઝવેલ્ટના જીવન સાથે સંબંધિત આ વાત છે. હવે ફ્રેન્કલિન રૂઝવેલ્ટ છે એ ખૂબ જ સારા નેતા અને વાંચક હતા. હવે ખૂબ લોકચાહનાવાળા માણસ, એટલે ઘણા લોકો એને મળવા માટે સતત આતુર હોય. એને મળવા માટે એટલે આ નેતાએ એવું વિચાર્યું કે મારે મારા લોકો માટે કંઈ કરવું જોઈએ અને એને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી રોજની 2 કલાક લોકોને મળવા માટે સમય ફાળવે છે અને દરેક મુલાકાતીને 5 મિનિટ આપે છે અને સાથે એક પુસ્તક લઈ અને એનો સમય થાય એટલે એક ટેબલ પર પુસ્તક લઈ અને બેસી જાય. પછી મુલાકાતીઓ એક પછી એક ક્રમશઃ એના નીચેના વર્ગના લોકો છે એને ત્યાં મોકલે. એટલે મુલાકાતી સાથે મુલાકાત કરે અને જેવી મુલાકાત પતે પૂર્ણ થાય એટલે એ બીજા મુલાકાતી આવે ત્યાં સુધી કદાચ 1-1.5-2 મિનિટ જેવો સમય ખાસો જતો રહે છે. ત્યારે આ પ્રમુખ છે એ શું કરે, પુસ્તક વાંચવાનું શરૂ કરે અને ક્યારેક કોઈ મુલાકાતીને 5 મિનિટનો સમયમાંથી 3 જ મિનિટ મળે તો એ 2 મિનિટ એને મળે. આ સિવાય અન્ય કામમાં એને જ્યાં જ્યાં આવો મિનિટો મળે અને એમાંથી વાંચે અને એને સેંકડો પુસ્તકો વાંચ્યા છે. ત્યારે આપણે લોકો એમ કહેતા હોઈએ કે ભાઈ સમય જ ક્યાં છે. તો આ વિડીયો દ્વારા અને આ પ્રકરણ દ્વારા આપણે આપણા જીવનને બદલી શકે છે અને આપણા જીવનમાં બદલાવ લેવો જોઈએ. ખરા અર્થમાં આપણે ઘણા બધા કામ કરતા હોઈએ છીએ, પણ મને લાગે છે કે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાનો ફાલતુ સમય બગાડે છે. ત્યારે આ સમયનો જો સદુપયોગ કરવામાં આવે અને ચોક્કસ રીતે વાંચવામાં આવે તો મને લાગે છે કે આ વાંચન યાત્રા ખૂબ જ સમૃદ્ધ સુધી આપણે પહોંચીએ અને દરેક વ્યક્તિ વાંચનથી સમૃદ્ધ બનશે. તો આ પુસ્તકમાં આવા અન્ય કેટલાય પ્રકરણો છે કે જે જીવનની બારી ખોલી આપે છે. તો મને લાગે છે કે આ વિડીયો જોઈ અને ચોક્કસથી આપણે આપણામાં જો જરૂર દેખાય તો વાંચન કેળવવું જોઈએ. આભાર.